Hallelujah. Good morning. Praise the Lord. પ્રભુની સ્તુતિ થાઓ. હા, જીવતા ઈશ્વરની સ્તુતિ થાઓ. ફરીને એકવાર આજની આ સુંદર પ્રભાત, સુંદર સવાર તમને અને મને મળી છે. ખરેખર વાલા મિત્રો, જેમ પ્રભુનું આ સુંદર વચન આ માસમાં આપણને મળ્યું છે કે યહોવાએ મારું દુઃખ, યહોવાએ મારું કષ્ટ, યહોવાએ મારી તકલીફ ખચિત જોયું છે નહીં? આપણે જે પણ આપણી પોતાની તકલીફ છે, જે કંઈ પણ છે, તો ખાલી આ કષ્ટ શબ્દોમાં બધું આવી જાય છે નહીં? અને ડુ નોટ વરી, ગભરાય નહીં. પ્રભુમાં પુષ્કળ આનંદ કરી, આનંદ સાથે આજની સવારમાં આપણે આગળ વધીએ. હાલેલુયા. કેમ કે વાલા મિત્રો, જે પ્રભુ આપણા ઈશ્વર, જેની આપણે ઉપાસના કરી છે, કે જે પ્રાર્થનાઓ સાંભળે છે, જેમના કાન આપણી પ્રાર્થનાઓ માટે કદી બંધ રહેતા નથી, જે કદી નિંદ્રાવશ થતા નથી. હાલેલુયા. એવા પ્રભુની આગળ આપણે આરાધ કરીએ છીએ નહીં? પ્રેઝ ધ લોર્ડ. એક સરસ વાત આપણે નિર્ગમનના પુસ્તકમાંથી આપણે આજે સવારમાં એના પર આપણે થોડો વિચાર કરીએ. તમે જાણો છો, નિર્ગમનમાં એટલે મૂસાની વાત આવે અને જ્યારે યુસુફને ઓળખનાર સત્તા આવે છે અને જે એમના લોકોને મિસ્રીઓ હેરાન કરતા હતા, હિબ્રુઓ અને ઇઝરાયેલીઓ, તેમને પુષ્કળ હેરાન કરવામાં આવતા હતા નહીં? અને એવા સમયમાં ઈશ્વર મૂસા સાથે વાત કરે છે અને ચોક્કસ મૂસા બધી રીતે રાજમહેલમાં ઉછેર થયો, વિદ્યા શીખ્યો, ટ્રેન થયો. જે શત્રુ હતા એ જ શત્રુઓના ઘરમાં રહ્યો, રાજમહેલ ઉતર્યો અને ત્યાં આગળ બચપન આખું વિતાવ્યું. ત્યારબાદ આપણે જાણીએ છીએ કે એ ત્યાંથી ભાગીને યિથરો એના સસરાના ત્યાં આવે છે અને પછી બધી બાબત આપણે જાણીએ છીએ નહીં? પણ જ્યારે દેવ એમની સાથે વાત કરે છે, ભડકે બળતું ઝાડ નહીં, અગ્નિથી બળતું ઝાડ, અને બહુ ગજબની બાબત કહેવાય. તમે જોજો કે છે કે ઝાડ બળતું હતું. હવે લીલું ઝાડ હોય ને તો ધુમાડા બી નીકળે નહીં, આપણે જાણીએ છીએ. પણ ત્યાં એવી કોઈ બાબત દેખાડવામાં આવતી નથી. કે છે કે ઝાડ બળે છે, પણ એ કશું બી વસ્તુ બળે એટલે એની રાખ થઈ જાય નહીં, ભસ્મ કેમ થતું નથી. અને નજદીક મૂસા એ બાબતને જોવાને માટે જાય છે અને દેવ એની સાથે ત્યાં વાત કરે છે. ઈશ્વર પોતાની ઓળખ આપે છે નહીં, અને પછી કહે છે
તારા પગમાંથી ચપ્પલ કાઢ. તું જે ભૂમિ પર ઊભો છે પવિત્ર છે. ચોક્કસ આપણે પણ આપણા બૂટ ચપ્પલ આપણે આપણા પોતાના પ્રભુ મંદિરમાં જઈએ છીએ ત્યારે બહાર કાઢીને જઈએ છીએ, કેમ કે આપણે એ પ્રભુ મંદિરને ઈશ્વરનું ઘર તરીકે આપણા હૃદયમાં સ્થાન આપીએ છીએ. એક આપણો વિશ્વાસ, આપણી આસ્થા અને ઈશ્વર પ્રત્યેનો પ્રેમ આપણા બધામાં સમાયેલો છે નહીં? અને એ પ્રમાણે આપણે આપણા પ્રભુને પ્રેમ કરનારા લોકો એમના મંદિરમાં પ્રવેશ કરતા આપણા બૂટ ચપ્પલ આપણે એમના આદર માનને માટે બહાર મૂકીએ છીએ. પણ શું એટલેથી બસ છે? શું આપણે એટલું કરવાથી આપણા પ્રભુને આપણે માન આપી દઈએ છીએ? આપણે ચપ્પલ તો કાઢી નાખીએ છીએ, પણ સાથે આપણા હૃદયમાં, મનમાં, વિચારોમાં ઘણું બધું અપવિત્ર લઈને આપણે જઈએ છીએ. ઘણું બધું, મેની થિંગ્સ. અને આજે ઘણી બધી બાબતો એવી બનેલી છે પ્રચલિત લોકોના જીવનોમાં, ઘણા હોદ્દેદારોમાં, ઘણા નાણાકીય રીતે બી બહુ સમૃદ્ધ અને પ્રભુ મંદિરમાં મદદ કરનારા લોકો, એમના પરિવારોમાં પણ એવી બાબતો બનેલી છે. આપણે કોઈ દાખલો કે કોઈ બાબત ખુલ્લેઆમ બોલી શકતા નથી. પણ વાલા મિત્રો, આપણે ઘણું બધું આપણા મનમાં લઈને જઈએ છીએ નહીં? અને આપણે ભરેલા જઈએ છીએ. કહેવાનો મતલબ જગતની બાબતોથી ભરેલા જઈએ છીએ. અને ઘણી વાર તો ઘમંડ પણ હોય છે, જે દેવને જરાય પસંદ નથી. ઘણી વાર એ શરીર લઈને જઈએ છીએ જે આખું અપવિત્ર છે. એના ઘણા રીઝન્સ છે, હું બોલવા માંગતો નથી. પણ ઘણીવાર આપણે છે પણ આપણા વિચારો જુદા જ ચાલી રહ્યા છે. કોઈને જોઈને ગમે તેવી ભાવના, લડાઈ ઝઘડાની ભાવના, ઈર્ષા, દેખાયની ભાવના, અથવા ઘણી બધી એવી પણ બાબતો કે જે ઉંમરોમાં ન બનવી જોઈએ એવી પણ બાબતો આપણે જોઈએ છે. અને જેના લીધે આપણે 100% જે પ્રભુની આગળ ભજન કરીને પાછા ફરવા જોઈએ, આપણે એવા ફરતા નથી. અને ઘણીવાર આપણી પ્રાર્થનાઓ પણ આપણા એવા જીવનોના લીધે સંભળાતી નથી. ચોક્કસ ઘણી બધી બાબતો હોઈ શકે, પણ એક એવું ટેકનિકલ ઉદાહરણ આપું. કોઈ બાબત ઈશ્વરના મોરલને માટે પ્રભુના વચનોથી બેસ્ટ નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. કેમ કે પ્રભુનું વચન કે છે તું તારા ઈશ્વરની સમક્ષ શુદ્ધ અને પવિત્ર પોતાની જાતને તું પ્રભુને અર્પણ કર નહીં? અને સમજો કે તમે કોઈ પ્લગની અંદર તમે ટેબલ ફોન નાખ્યો, કે તમે તમારું કોમ્પ્યુટર ચાલુ કરવા માટે નાખ્યું, પણ એ પ્લગની અંદર એક વાયર છૂટો થઈ ગયો છે, સોલ્ડરિંગ નીકળી ગયું છે, તો જે વીજળી જ્યાંથી આવે છે એ બોર્ડની અંદર, એ જે પ્લગ પિન કહેવાય એની અંદર વાયર છૂટો થઈ ગયો છે. એટલે કરંટ આવતો નથી અને કોમ્પ્યુટર કે જે તે તમારું સાધન છે એ ચાલતો નથી, કે મોબાઈલ રિચાર્જ થતો નથી, કે ટેપ રેકોર્ડર વાગતી નથી. અત્યારે કોઈ વાપરતું નથી ટેપ રેકોર્ડર, પણ જસ્ટ ફોર એન એક્ઝામ્પલ. એવી જ રીતના ઘણી બધી વાર
આપણે ઈશ્વરની સાથે સંપૂર્ણ રીતે જોડાયેલા નથી. એક છેડો પ્રભુની સાથે છે, જેમ બે વાયર હોય કનેક્શનને માટે, એમ એક પ્રભુની સાથે અને એક જગતની અંદર. આત્મિક જીવન શુદ્ધ નથી, એની અંદર ઘણી એવી બાબતો છે. નહીં, આપણે ઘણી વાર કહે છે ભેળસેળ્યું તેલ છે, નકરી કાંકરીઓ છે, ઘઉંમાં તેલ ભેળસેળ વાળું છે, ચોખ્ખું નથી. ઘી ભેળસેળ વાળું છે, મિક્સ છે, ચોખ્ખું નથી. દૂધ ચોખ્ખું નથી. પણ જ્યારે ઈશ્વર પાસે જઈએ છે ત્યારે આપણું હૃદય જોતા નથી. શાકભાજીની લારીમાંથી પસંદ કરીને ટામેટા લઈશું, ખરાબ બટાકા બહાર કાઢી નાખીશું, સારી સારી ડુંગળી વીણી લઈશું. પ્રભુ મંદિરમાં અધૂરા જઈને અધૂરા પાછા આવીએ છીએ. નહીં, પ્રભુ આજે આપણી સાથે વાત કરવા માંગે છે. આ સમયો દરમિયાન તૈયાર થઈએ પોતાને ઈશ્વરને ગમતી બાબતોને લઈને તેમનું ભજન કરવા જવાને માટે. હાલેલુયા. આવો એક નાની પ્રાર્થના સાથે તેમના ચરણોમાં નમી જઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, તમારો આભાર માનતા 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 સ્તુતિ કરતા પ્રભુ અમે તમારી સમક્ષ નમી જઈએ છીએ. થેન્ક યુ પ્રભુ, આજની સુંદર સવારને માટે. પ્રભુ, આજે આખો દિવસ તમારી ઈચ્છા પ્રમાણે ચાલવાને માટે મદદ કરો પ્રભુ. તમને શોભતું કરવાને માટે તમે અમને મદદ કરો. તમારા પસંદ કરેલા રસ્તા ઉપર ચાલવાને માટે મદદ કરો પ્રભુ. તમારી યોજના પ્રમાણે આજના આશીર્વાદો જે અમારા જીવનની અંદર હોવા જોઈએ, તમારી તરફથી એ અમને મળવા જોઈએ, જે તમે રાખી મૂક્યા છે, એ પ્રમાણે જીવવા માટે પ્રભુ તમારી મોટી દયાની કૃપાને અમારા પર કરુણા કરો. અને પ્રભુ, આજે આખો દિવસ પ્રભુ અમારું કામ તો સફળ થાય, પણ પ્રભુ અમે તમારા રાજ્યને અને તમારા ન્યાયપણાને શોધનારા બનીને પ્રભુ અમે આગળ વધીએ એવું થવા દો. એટલા માટે કે પ્રભુ અમે વ્યર્થ વૈતરું ન કરીએ, પણ તમારી ઈચ્છા પ્રમાણેનું કરીને દિવસમાં આગળ વધીએ, દિવસને પસાર કરીએ. એટલા માટે પ્રભુ કે પ્રભુ દિવસના અંતે અમે સફળ થઈએ અને અમારી પાસે અગણિત આભાર માનવાના કારણો હોય પ્રભુ. અમારો દિવસ સફળ થાય પ્રભુ. અને જેમ તમારું વચન કે જેમ કે આ દિવસ યહોવાએ આપણા માટે બનાવ્યો છે, આપણે એમાં આનંદ કરીને પ્રભુ તમારા બનેલા દિવસમાં અમે પુષ્કળ આનંદ કરીએ. તમારો પ્રેમ, આનંદ, શાંતિ અમારા જીવનનો રસ્તો બને પ્રભુ. અમારા ઘરમાં તમારું સામ્રાજ્ય રહે, તમારી શુદ્ધતા રહે, તમારી પવિત્રતા રહે, તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી અમે ભરેલા રહીએ પ્રભુ. અમંગળ બાબતો પ્રભુ, અંધકારની સત્તાઓ, મેલી વિદ્યા અને પ્રભુ એ સર્વ બાબતો બદલે ભસ્મ થાય તમારી પવિત્ર હાજરીમાં, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અને પ્રભુ વિનંતી કરીએ છીએ, અમારી સર્વ ભૂલો, પાપ, ગુનાઓ અમને માફ કરજો પ્રભુ. અને સાથે અમને અત્યારે નવો અને તાજો સ્પર્શ આપજો. તમારી પવિત્ર હાજરી અમારી મધ્યથી ખસવા ન દેશો પ્રભુ. સાથે પ્રભુ ઘણા બધા લોકો માંદા છે, બીમાર છે પ્રભુ. જેમ ગરમી વધતા પ્રભુ હૃદય રોગના હુમલાઓ વધી ગયા છે પ્રભુ પિતા. અને પ્રભુ ખેંચ આવી રહી છે પ્રભુ, લકવા થઈ ગયો છે પ્રભુ પિતા, ડાયાબિટીસ વધારે થઈ ગયું છે, લોહીનું દબાણ વધારે આવી ગયું છે પ્રભુ. અને પ્રભુ માથાના વાળથી લઈને પગના અંગૂઠા સુધીમાં પ્રભુ ઘણા બધા રોગોથી તમારા બાળકો ઘેરાયેલા છે. ત્યારે જો આ પ્રાર્થનામાં છે, વિશ્વાસ કરે છે તમારા નામે, તો પ્રભુ તેઓ હમણાં જ તેમના રોગોમાંથી તેઓ સાજા થઈ જાય એવી અમે પ્રાર્થના કરી છે. દરેકના ઘરોમાં તમારી શાંતિ આપજો પ્રભુ પિતા. જેઓ તમારાથી દૂર ગયા છે પ્રભુ, એમને તમે પાછા લાવજો પ્રભુ. તમારું પવિત્ર રૂ નામ તેઓ ઓળખે, જાણે, દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ. અને સાથે પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય એવું થવા દો પ્રભુ. પ્લોટો વેચાય પ્રભુ પિતા, મકાન વેચાય પરમેશ્વર પિતા, રોકાયેલા નાણાં મળે પ્રભુ,
તમારી સેવિકાના ખેતરમાંથી અવેદનામો નીકળી જાય પરમેશ્વર પિતા. નાણાંનો આશીર્વાદ મળે, લોનનો આશીર્વાદ મળે, લગ્ન જીવનનો આશીર્વાદ મળે, બાળકધનનો આશીર્વાદ મળે પ્રભુ. વિદેશ જવાના માટેના રસ્તા ખુલ્લા થાય પ્રભુ પિતા. અને ખાસ કરીને પ્રભુ સર્વને તમે નોકરી ધંધો રોજગાર પૂરો પાડજો પ્રભુ. દરેક મિનિસ્ટ્રીઓને તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિના લોકો, માનસિક રોગો અને વિકલાંગોની પણ સાથે રહેજો પ્રભુ. અમારી મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદ આપજો. છેલ્લી બાબત જે માગી છે એ પરિપૂર્ણ કરજો. મારા બંધ દરવાજા ખુલ્લા કરજો પ્રભુ. તમે મારો સ્ત્રોત બનજો પ્રભુ ઈસુ પિતા. અને પ્રભુ મારા સતાવનારાના મન બદલજો પ્રભુ પિતા. અને ખાસ કરીને પ્રભુ પિતા જે આશીર્વાદોની અમને અગત્યતા છે પ્રભુ, અને પ્રભુ જે મદદને માટેના હાથા રસ્તાઓ પ્રભુ તમારા બંધ છે પ્રભુ, એ તમે ખુલ્લા કરજો. નવા નવા માર્ગ આપજો એટલા માટે કે પ્રભુ અમે રોજ ઘણા હાથમાં જીતી શકીએ. અને જે કંઈ મૂંઝવણો, તકલીફો, મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે તમારા બાળકો તરીકે, ત્યારે પ્રભુ અમારા ઘરોમાં, અમારા કુટુંબોમાં, અમારા મિનિસ્ટ્રીમાં, અમારી સેવામાં પ્રભુ એ સર્વ બાબતો તમારા તરફથી પૂરી પાડવામાં આવે એવું થવા દેજો પ્રભુ. નાના મોટા પાપ ગુનાહ માફ કરજો પ્રભુ. અને સાંજના સમયે ફરી વાર તમારું ભજન કરતી લઈ આવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.